ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? આપણે પ્રકરણ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિમાં આટલે સુધી જોયું હતું ને પ્રશ્ન નંબર 6. હવે પ્રશ્ન નંબર 7, નીચેના આલેખપત્રમાં વિવિધ આકૃતિઓ દર્શાવી છે, તેના પરથી પ્રશ્નના જવાબ લખો. હવે જો મેં બધાના માપ લખી લીધા છે. આ બાજુ 5 ખાના છે એટલે 5, 4, 5, 3, 7, 3, 4, 3 અને 6, 3. હવે એના ઉપરથી સરવાળો કરી અને પરિમિતિ શોધવાની છે અને ગુણાકાર કરીને ક્ષેત્રફળ શોધવાનું. આકૃતિ એની પરિમિતિ એટલે એની ચારે બાજુનો સરવાળો 18 સેમી. આકૃતિ ડીની પરિમિતિ એટલે ડીની ચારે બાજુનો સરવાળો 14 સેમી. કઈ બે આકૃતિની પરિમિતિ સરખી છે? તો એ અને ઈ બંનેની 18 18. કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધુ છે? તો કે આકૃતિ સી. અને કઈ આકૃતિની સૌથી ઓછી છે? તો કે આકૃતિ ડી. ઈનું ક્ષેત્રફળ એટલે ઈની બે બાજુનો ગુણાકાર 6 તેરી 18. એનું ક્ષેત્રફળ તો એનો ગુણાકાર 5 ચોક 20 ચોરસ સેમી. કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ થાય? તો કે સી. અને કઈ આકૃતિની ક્ષેત્રફળ સૌથી ઓછું થાય? તો કે ડી. જેની પરિમિતિ ઓછી હોય એનું ક્ષેત્રફળ પણ ઓછું જ હોય. ચલો હવે નીચે કે છે આપેલા આલેખપત્રમાં વિવિધ ટિકિટો મૂકેલી છે, તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. એમાં પણ જેટલી જગ્યા રોકેલી છે, જો પેલી 5 અને 3, પછી 4 અને 5, 3, 3, 7, 3, 4, 3 અને 5 એ મેં લખી લીધું છે. હવે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો કરશું અને ક્ષેત્રફળ એટલે ગુણાકાર કરશું. પેલા ટિકિટ એની પરિમિતિ તો સરવાળો 16 સેમી, બીની પરિમિતિ 18 સેમી, સીની 12 સેમી, ડીની 20 સેમી, ઈની 14 સેમી અને એફની 18 સેમી. હવે એનું ક્ષેત્રફળ તો પેલાનું 5 તેરી 15, બીજાનું 4 5 20, ત્રીજાનું 3 તેરી 9, 7 તેરી 21, 4 તેરી 12 અને પછી 5 ચોક 20. એવી રીતે ગુણાકાર કરવાનો છે. પછી એમ કે છે નીચે આપેલા જમીનના ટુકડાને એવી રીતે એક સરખા ભાગમાં વેચો કે જેથી દરેકના ભાગમાં એક એક વૃક્ષ આવે અને કલર પૂરું. હવે મેં કલર નથી કર્યા, તમારે કલર કરવા હોય તોય ભલે અને આવી રીતે ડિઝાઇન કરવી હોય તોય પણ ભલે. જો આને પણ હવે કેટલા ભાગમાં વેચ્યું હોય તો આવી રીતે આમ આડા 5 અને ઊભા 1 2 3 4 5 એટલે 30. એટલે અહીંયા 30 બોક્સ, અહીંયા 30 બોક્સ અને અહીંયા 30 બોક્સ જ આવે છે. જો આને ઝાડ મળ્યું, આને ઝાડ મળ્યું અને આને પણ ઝાડ મળ્યું. હવે તમે પણ આવી રીતે ડિઝાઇન કરવી હોય તો કરી શકો છો, નહીં રંગ પૂરજો અલગ અલગ ત્રણેયમાં. પછી અહીંયા બીજું પણ એવું જ છે, એનામાં પણ એમ જ કે છે સરખા ભાગમાં વેચો અને દરેકને એક એક વૃક્ષ આવે. તો અહીંયા પણ મેં એમ જ છે 6 અને આવી રીતે આમ આડા 6 છે અને ઊભા 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 60. એટલે દરેકના ભાગમાં 60 બોક્સ આવશે. તો આમાં પણ એવી જ રીતે ડિઝાઇન કરી છે તમારે અને એક એક વૃક્ષ પણ આવે છે. તમારે ડિઝાઇન કરવી હોય તોય ભલે, રંગ કરવા હોય તોય પણ ભલે. હવે આ ચોપડીમાં હતું ને કે કઈ વસ્તુ કોના ખાનામાં લાગુ પડે છે, એનામાં રાઈટ કરો. તો રૂમાલમાં ચોરસ સેમી, સાડી આપણે ચોરસ મીટરમાં માપીએ, ચેસનું બોર્ડ ચોરસ સેન્ટીમીટર, પુસ્તકનું પાનું એ ચોરસ સેન્ટીમીટર, મોબાઈલ ફોન પણ ચોરસ સેન્ટીમીટર, શાળાનું મેદાન ચોરસ મીટર, આખા શહેરની કુલ જમીન ચોરસ કિલોમીટર, ખુરશીની બેઠક ચોરસ સેમી, વર્ગખંડનો દરવાજો, બ્લેકબોર્ડ અને બગીચો એ ત્રણેય ચોરસ મીટર. પછી ટીપોઈ ચોરસ સેમી અને ભારતનો રાષ્ટ્રધ્વજ એ ચોરસ સેમી અને રસોડાનું ભોયતળિયું ચોરસ મીટર. હવે એમ કે છે મહેશભાઈએ રસોડાના ભોયતળિયામાં ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ 10 સેમી છે. હવે ટાઇલ્સનું પહેલાં ક્ષેત્રફળ શોધશું. તો એક ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે ચોરસ હોય એટલે બધી બાજુ સરખી હોય એટલે 10 ગુણ્યા 10, બે બાજુનો જ ગુણાકાર કરવાનો એટલે 100 ચોરસ સેમી. અને રસોડાનું ભોયતળિયું 150 સેમી લાંબુ અને 100 સેમી પહોળું. એટલે હવે ભોયતળિયાનું ક્ષેત્રફળ શોધશું. તો 150 ગુણ્યા 100 એટલે કે 15 એકા 15 અને પાછળ 3 મીંડા એટલે 15,000 ચોરસ સેમી. તો કેટલા ટાઇલ્સની જરૂર પડશે? તો ટાઇલ્સની સંખ્યા બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ, નીચે ટાઇલ્સનું ક્ષેત્રફળ. ભોયતળિયાનું ક્ષેત્રફળ 15,000 અને નીચે ટાઇલ્સનું ક્ષેત્રફળ 100 સેમી. બે મીંડા કટ એટલે 150 ટાઇલ્સની જરૂરત પડશે. એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 24 મીટર છે. હવે આખી ફરતે વાડ લગાવો એટલે આખી ફરતે વાડ એટલે એની ચારે બાજુનો સરવાળો. તો ચારે બાજુ એટલે શું થાય? તો એની પરિમિતિ. તો પરિમિતિ દીધેલી છે આપણને 24 મીટર. તો એક બાજુની લંબાઈ કેટલી થાય? તો એક બાજુની લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા પરિમિતિ એટલે કેટલી બાજુનો સરવાળો થાય? તો 4 બાજુનો એટલે ભાગ્યા 4 એટલે 24 ભાગ્યા 4 એટલે 6 મીટર. એક પાતળા 20 સેમી
લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? હવે પરિમિતિ આપણને દીધેલી છે, પરિમિતિ દીધેલી છે 20 સેમી અને પહોળાઈ દીધેલી છે, એના પરથી લંબાઈ શોધવાની છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 20 સેમી પરિમિતિ દીધેલી છે, 2 કૌંસમાં લંબાઈની જગ્યાએ લંબાઈ અને પહોળાઈ 3. હવે આ 2 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે એટલે ભાગાકારમાં. 20 ભાગ્યા 2 બરાબર લંબાઈ વત્તા 3 એમને રાખી મૂકવાનું. 2 દામ 20 એટલે 10 બરાબર લંબાઈ વત્તા 3. હવે 3ની આગળ શેની નિશાની છે? સરવાળાની. આ બાજુ જાય એટલે થઈ જાય બાદબાકી, એટલે 10 - 3 બરાબર લંબાઈ, એટલે લંબાઈ બરાબર 7 સેમી. પછી છે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ દીધેલી છે 200 સેમી, તો તેનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા આપણને એક બાજુની લંબાઈ તો શોધવી પડશે ને, તો આપણે ગુણાકાર કરી શકશું. એટલે કેરમ બોર્ડની એક બાજુની લંબાઈ બરાબર એની પરિમિતિ ભાગ્યા 4, કારણ કે પરિમિતિની બાજુ 4 હોય એટલે 4 ચોરસ છે, એટલે 200 ભાગ્યા 4 બરાબર એક બાજુની લંબાઈ 50 સેમી. હવે કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ ચોરસ છે એટલે તો બંને બાજુની સરખી જ હોય, એટલે 50 ગુણ્યા ચારે બાજુ સરખી હોય એટલે 50 ગુણ્યા 50 એટલે થશે 2500 ચોરસ સેમી. હવે આગળ શું કહે છે? નીચે આપેલા ચોરસમાં જુદા જુદા માપના 3 લંબચોરસ એવા દોરો કે એનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થાય અને તેના આધારે કોષ્ટક પૂર્ણ કરો. તો જો અમે પેલો લંબચોરસ દોર્યો છે તો એનું ક્ષેત્રફળ 3 ચોક 12 ચોરસ સેમી, બીજાનું પણ 6 ધૂ 12 ચોરસ સેમી અને ત્રીજાનું પણ 12 એકા 12 ચોરસ સેમી. એટલે ત્રણેયનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થાય છે, પણ પરિમિતિ અલગ અલગ થશે, કારણ કે પરિમિતિ એટલે સરવાળો કરવાનો હોય. તો જો પેલામાં લંબાઈ આપણે કેટલી કરી? તો લાંબુ 4 સેમી, પહોળાઈ 3 સેમી, ક્ષેત્રફળ તો ત્રણેયનું સરખું જ થશે 12, અને આનો સરવાળો કરો 4 ને 4 8, 8 અને 6 એટલે થશે 14 સેમી. પછી બીજાની લંબાઈ 6 સેમી, પહોળાઈ 2 સેમી અને ક્ષેત્રફળ તો 12 ચોરસ સેમી, અને 6 ને 6 12, 13 14 15 અને 16 સેમી. આની પહોળાઈ 1 સેમી અને લંબાઈ 1 સેમી, પહોળાઈ 12 સેમી, એટલે ક્ષેત્રફળ તો 12 ચોરસ સેમી જ થાય, અને 12 ને 12 24, 25 અને 26 સેમી એની પરિમિતિ. પછી છે ચાલો ગૃહ કાર્ય કરીએ. તો જો હવે કોષ્ટક પૂર્ણ કરો તો લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 10 સેમી, એના આધારે એની પરિમિતિ, કારણ કે લંબાઈ ને પહોળાઈ ચોરસો એટલે સરખી જ હોય, તો પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો એટલે 10, 20, 30 અને 40, અને ક્ષેત્રફળ એટલે 2નો ગુણાકાર એટલે 10 દામ 100 ચોરસ સેમી. હવે લંબચોરસ છે તો પરિમિતિ પેલા 8 અને 8 16 અને 7 અને 7 14, એટલે 14 અને 16નો સરવાળો 30 સેમી, અને ક્ષેત્રફળ એટલે બંનેનો ગુણાકાર 8 7 56 ચોરસ સેમી. હવે ચોરસ છે એટલે વળી બંને બાજુ સરખી જશે, તો અહીંયા કને એટલે કે ચારે બાજુ સરખી જશે ચોરસ, એટલે આપણને પરિમિતિ 60 સેમી દીધી. તો તમે વિચારો કે 60 ને 4 વડે ભાગીએ એટલે 15 ચોક 60, એટલે આ કેટલા મળે? 15 અને 15, કારણ કે ચોરસ છે એટલે બંને બાજુ ચારે બાજુ સરખી જ આવશે, એટલે 15 15 અને ગુણાકાર 15 ગુણ્યા 15 એટલે 250 ચોરસ સેમી. હવે લંબચોરસ છે, એક બાજુનું 9 સેમી દીધેલું છે અને આપણને ક્ષેત્રફળ જો 90 દીધેલું છે. ક્ષેત્રફળ એટલે બંને બાજુનો ગુણાકાર, તો 90 કોને 9 વડે ગુણું તો 90 થાય, તો 10 9 90 એટલે 10 સેમી. અને હવે સરવાળો કરો, 10 ને 10 20 અને 9 ને 9 18, એટલે 20 અને 18 38 સેમી. પછી છે ચોરસ. હવે આપણને 144 સેમી ક્ષેત્રફળ દીધેલું. હવે તમે જો કે કોનો બેનો ગુણાકાર કરીએ તો 144 આવે, તો 12 ગુણ્યા 12 144, એટલે 12 સેમી અને 12 સેમી. અને હવે સરવાળો કરો, 12 12 12 અને 12 એટલે 48 સેમી. હવે જો 40 સેમી પરિમિતિ દીધેલી છે અને અહીંયા કને 15 સેમી દીધેલું છે, એટલે 15 અને 15 30. હવે 10 જ સેમી ખૂટે છે, તો એક બાજુનો સેમી 5 હશે ને, તો 5 ને 5 10 થાય ને, અને ગુણાકાર 15 50 75 ચોરસ સેમી. ચાલો હવે એમ કે છે નીચે આપેલી આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો પેલા મેદાનનું જોવો જોઈએ, આડું 7 અને 5 અને બાગનું 5 અને 3. હવે એમ કે છે મેદાન ABCD, તો મેદાન ABCDમાં લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 7 મીટર, એટલે એનું ક્ષેત્રફળ થશે 7 50 35 ચોરસ મીટર. એવી રીતે બાગ EFGH, તો એની લંબાઈ છે 3 મીટર અને પહોળાઈ છે 5 મીટર, તો એનું પણ 5 તેરી 15 ચોરસ મીટર. અને હવે આ રસ્તાનું કેટલું થાય? તો આનું 35 અને આનું 15, બંનેની બાદ બાકી કરશું એટલે બાકીનો મળશે રસ્તો. એટલે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 35 - 15 બરાબર 20 ચોરસ મીટર.
હવે આની પરિમિતિ તો જો એક બાજુની 1 સેમી એટલે આખાની 4, 4 દુ 8, 4 તેરી 12 એટલે 12 સેમી. આનામાં અહીંયા 3 એટલે 3 અને 3 6, 7 અને 8. અહીંયા કને 1.5 અને 1.5 એટલે વળી પાછા 3 એટલે 8, 9, 10 અને 11, 12, 13 અને 14, 15, 16 અને 17 એટલે થશે 17 સેમી. અને અહીંયા એમ કહે છે કે આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ એટલે આટલું આ 2 સેમી જ છે, આમ ઊભોય 2 સેમી એટલે 2 દુ 4 ચોરસ સેમી. હવે આ બધાએ સ્વાધ્યાય પોથીમાં લખી લેવાનું છે.